અમેરિકામાં મોટી દુર્ઘટના, ઇમારતમાં ભીષણ આગ લાગતા 4ના મોત, 4ની હાલત ગંભીર. અમેરિકાના મિલવોકીમાં એક ઇમારતમાં અચાનક ભીષણ આગ લાગી હતી. એક નાની જગ્યાએ લાગેલી આગ ઝડપથી ફેલાઈ ગઈ અને એક પછી એક અનેક ફ્લોર આ આગની ઝપેટમાં આવી ગયા. રવિવારે સર્જાયેલી આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે અને 4 લોકો ગંભીર થયા છે. આ ઉપરાંત ઘણા અન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના મધર્સ ડેના રોજ એટલે કે 11 મેના રોજ સવારે 8 વાગે ઘટી હતી. આગની લપેટમાં આવ્યા બાદ ઇમારત સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. મિલવોકી ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ એરોન લિપ્સ્કીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે આ ઇમારત 85 યુનિટમાં બની હતી, પરંતુ આગને કારણે તે હવે રહેવા યોગ્ય નથી રહી. 200થી વધુ લોકોને અહીંથી બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. એરોન લિપ્સ્કીએ જણાવ્યું કે આગ લાગ્યા બાદ ઇમારતના ચોથા અને બીજા માળે રહેતા લોકો નીચે કૂદવા લાગ્યા હતા. આ જોઈને સ્થાનિક લોકોએ ફાયર વિભાગને ફોન કર્યો. જો કે અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી. લિપ્સ્કીએ જણાવ્યું કે ફાયર ટ્રકની મદદથી બારી પાસે ઉભેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ સાથે જ ફાયર ટીમના કેટલાક લોકો બિલ્ડિંગમાં ગયા અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. આ દરમિયાન ફાયર વિભાગે લગભગ 300 લોકોનું રેસ્ક્યુ કર્યું. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી. લિપ્સ્કીનું કહેવું છે કે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને દુર્ઘટનાનું કારણ ટૂંક સમયમાં સામે આવી જશે. હાલમાં જ 4 લોકોની હાલત ગંભીર છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.